સુરત શહેરમાં આરોગ્ય વિભાગની મોટી બેદરકારી સામે આવી રહી હોય તેમ લાગી રહ્યું છે। સુરતમાંથી નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ પણ નકલી ડોક્ટરોને પોલીસ પકડી રહી છે। ત્યારે હવે આરોગ્ય વિભાગે ક્યારે જાગશે તે જોવું રહ્યું। તો બીજી તરફ પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે પણ વલ્લભનગરમાંથી નકલી ડોક્ટરને ઝડપી પાડી તેને સ્થળે લઈ જઈ તેનો વરઘોડો કાઢ્યો છે। સુરતના લોકોના આરોગ્ય સાથે સતત ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। સુરતના પાંડેસરા જેવા સ્લમ વિસ્તાર બાદ કાપોદ્રામાંથી પણ એક નકલી ડોક્ટર પકડાયો છે। સુરતના આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આરોગ્ય વિભાગની બેદરકારીને કારણે ખુલ્લેઆમ નકલી ડોક્ટર દ્વારા પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા પણ કરાઈ રહ્યા છે। તો સુરત શહેરમાંથી વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો છે। વાત છે કાપોદ્રાની। કાપોદ્રા પોલીસે કાપોદ્રાના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરની ધરપકડ કરી હતી। એકે સી નામનો બોગસ ડોક્ટર વર્ષ 2008માં પણ ધરપકડ થઈ હતી। આ વખતે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટર એકે સિંઘને ક્લિનિક પર લઈ જઈ બોગસ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો। સુરતના પાંડેસરા બાદ હવે કાપોદ્રામાંથી બોગસ ડોક્ટર મળ્યો છે, જેની પાસે MBBSની નકલી સર્ટિફિકેટ મળી હતી। તો આરોપી દ્વારા નોર્મલ જે દવા આપવામાં આવે છે તે જ પ્રકારની દવા સારવાર માટે દર્દીને આપવામાં આવતી હતી। હાલ તો કાપોદ્રા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।